નમસ્કાર ખેડૂત મિત્રો, રામ રામ, જય જવાન જય કિસાન. આપણે આજે જનકભાઈના સૈણામાં આવી ગયા છીએ અને તેની પાસેથી આખી ડિટેલ સહિત માહિતી લઈશું કે આ જનકભાઈ તમે કયું બિયારણ વાવ્યું છે અને કેટલો સમય થયો છે અને કયા અંતરે વાવેતર કર્યું છે તે જનકભાઈને પૂછીએ આપણે. રામ રામ જનકભાઈ. રામ રામ. રામ રામ. હવે જનકભાઈ, આ ખેડૂત મિત્રોને જણાવો, તમે આ વાવેતર કયા અંતરે કર્યું છે? આપણે 28ની જાળીએ વાવેતર કરેલું છે. 28ની જાળીએ. હા, એટલે ટૂંકમાં ટ્રેક્ટરના કેરામાં 3 સાથ છે. 3 સાથ થયા ટ્રેક્ટરના કેરામાં. આપણે પાળા બંધ કરેલું હતું વાવેતર. હા હા, અત્યારે તો પાળા પણ હાંકી નાખ્યા. પાળા તો હાંકી નાખ્યું છે, નિંદામણ ના થાય એટલા માટે. પછી વીઘે આશરે કેટલાક વાવેતર કર્યું છે, કેટલા કિલો? અપ્રોક્સલી ગણીએ તો અંદાજિત વીઘે 8 કિલોની આસપાસ ચણા ગયા છે. મિત્રો 3 સાહ છે 28ની જાળીએ, 7.5 થી 8 કિલો જેવું, 8 કિલો કે છે જનકભાઈ. અને આપણે 28ની જાળીએ વાવેતર છે અને ટ્રેક્ટરનો કેરો જે આપણે 6 ફૂટનો આવે છે તે બાંધી અને 3 સાહ કરેલા છે, તે તમે જોઈ શકો છો વિડીયોમાં. તમને આખો સંપૂર્ણ પછી આગળ વિડીયો બતાવીશ મિત્રો. પછી જનકભાઈ, આને હાથી કેટલીક વાર હાંકાયેલું છે? 2 વાર બળદથી હાંકી નાખેલું છે આપણે, અને 2 વાર નિંદામણ પણ પૂર્ણ કરી નાખેલ છે. બરોબર. ખડ તો ક્યાંય નથી રહેવા દીધું, એકદમ ચોખ્ખા છે સૈણા મિત્રો. 2 વખત સાંતી હંકાઈ ગયું છે અને દવા પણ છટાઈ દીધી છે. હા, એકવાર દવાનો છંટકાવ કરી વાળ્યો છે. તે દવા કઈ છાંટી છે તે પણ આપણે અવાટ અને રોકો પાવડર, જે સુકારો અને કુળપ માટેનો હોય છે, એને એક છંટકાવ આપણે કરી નાખ્યો છે આજથી 8 થી 10 દિવસ પહેલા જ. બરોબર. હવે એમાં મિત્રો એવું છે, કોઈક સૈણો ક્યાંક સુકાતો હોય છે છોડ, એટલે કોઈ ફૂગ જમીનજન્ય ફૂગથી સુકાતો હોય એના હિસાબે એને રોકો અને બીજી કઈ કીધી? અવાટ બંને સાથે લઈ અને છાંટેલી છે એક છંટકાવ. અને આશરે કેટલાક દિવસના સૈણા થયા છે? આશરે 30 થી 32 દિવસની આસપાસના ચણા થયા છે. અને આપણે એક જ પહેલું જ પિયત આપ્યું હતું, હજી એક પણ પિયત બીજું આપેલ છે નહીં. અને હજી આપણે એકવાર હાથી હલાવી અને પછી પાળી બાંધી પછી એક પિયત આશરે 10 થી 12 દિવસ પછી આપશું બીજું પિયત. બરોબર. તો આને પાણી મૂક્યું અને આશરે કેટલો મહિનો જેવું થઈ ગયું? 28-30 દિવસની આસપાસ થઈ ગયું, કારણ કે પહેલું જ પિયત આપ્યું છે જે આપણે વાવેતર કર્યું ત્યારે જ પિયત આપ્યું. કોરવણ કાઢ્યું પછી પિયત આપેલ છે નહીં. તો ખાસ મિત્રો એક જોવાનું છે, કારણ કે માવઠું તો આપણે થયું જ હતું. માવઠું થયા પછી આ સૈણાનું વાવેતર કર્યું છે અને એક જ પિયત આપ્યું છે, પણ સૈણા સારા એવા હાઈટ અને સારી એવી ક્વોલિટી બની ગઈ છે. એકવાર દવા છાંટી છે, 2 વખત સાંતી હાંક્યું છે અને નિંદામણ 2 વખત કરી નાખ્યું છે. એકદમ ચોખ્ખા સૈણા છે, તમે જોઈ શકો છો. હજી 8 થી 10 દિવસ આ સૈણા પાણી નથી માંગતા એવું મારું માનવું છે, પણ સૈણા એકદમ ક્વોલિટી સારી છે. 3 નંબર છે ને? નિધિ 3 નંબર સૈણા છે અને આશરે 7 થી 8 કિલોનું વાવેતર કર્યું છે. તમે મિત્રો કયા વિસ્તારમાંથી વિડીયો જોવો છો, કે તમે વીઘે કેટલા સૈણા વાવેતર કરો છો તે અમને પણ કોમેન્ટમાં જણાવજો. અને કયા બિયારણનું પસંદગી કરો છો તે અમને પણ તમારો અનુભવ શેર કરજો, જેથી કરી અમને પણ તમારો એક નવો અનુભવ થાય. અને જનકભાઈ, હવે આમાં પિયત તમે આશરે કેટલાક દિવસ પછી આપવાના? હવે આશરે 10 થી 12 દિવસ પછી આપણે બીજું પિયત આપશું. અત્યારે અમુક જગ્યાએ ફૂલ આવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે, તો હજી 8 થી 10 થી 12 દિવસ જવા દઈએ એટલે થોડોક ફાલ પણ આવી જાય એટલે પછી એક નેક્સ્ટ પિયત આપણે આપશું અમને. પછી આમાં તમે પાયા ખાતરમાં કયું વાપર્યું હતું? પાયા ખાતરમાં આપણે સલ્ફર જ્યારે ઉપયોગ કર્યો ત્યારે પહેલી વાર નાખ્યું હતું, પછી એક ખાતર બીજું કાંઈ નાખેલ છે નહીં, કે કોઈ બીજી દવા પણ નાખેલ નથી. બરોબર છે. તો મિત્રો, હવે આ વિડીયો તમને આગળ બતાવું. સૈણાનું વાવેતર છે આશરે 16-17 વીઘાનું, તે તમને સૈણા પણ બતાવું. તો હવે જનકભાઈ છૂટા પડશું, ખેડૂત મિત્રોને રામ રામ કરશું. રામ રામ, જય જવાન જય કિસાન.